હવે મિત્રો જય કિન્નરી, કેમ છો બધા? મજામાં? ફરી વખત ધમાલોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો તમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છો. યા 7:30 થયા થઈ ગયા પહેલાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અમારા વિશુબેન જઈ ગયા છે. બેન જય કિન્નરી, જય કિન્નરી કહેતો ધબાળા, જય કિન્નરી. જાગી ગયો દી કહેતો, જાગી ગયો મારો છોકરો, ઘણા ઘણા છોકરો જાગી ગયો. બા જય કિન્નરી, કેમ છે? મજામાં? બેન જય કિન્નરી, જાગી જા. નાસ્તો પાણી કરી લીધા? બાકી છે? કરી લીધા? તમે નાસ્તો પાણી કરી લીધા? બાકી છે? નાસ્તો પાણી બધાને બાકી છે. પાતરમાં નાસ્તો ચાલુ છે અને સામે અત્યારે રોટલીનું ગરમા ગરમ બને છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. પછી ઘરે સરસ મજાનું કામ છે. કયું કામ છે તમને બતાવીશ. કન્ટિન્યુ બધા બને રહેજો. સકાળીબેન થાય છે રોટલી એમાં પપ્પા હાટું, અને આ બાજુ ગરમા ગરમ બધી રોટલી થાય છે. દેવુબેન ગરમા ગરમ ખાય છે. ચાલો ફટાફટ થોડુંક પહેલાં પેટ પૂજા કરી લઈએ. ચાલો આપણે આવી જશે નાસ્તો કરીને સીધા આપણી ગલ્લીમાં બાલ્કનીમાં. કારણ કે આ બાલ્કનીમાં જો કેટલો બધો અગસર છે. અગસર છે બધો સાફ કરવાનો છે અને આ પતરા ઉતારવાના છે. 2 પતરા કરવાના છે આપણે પ્લાસ્ટર. તો કાવ્યાબેન ને જપુબેન ને દિવ્યાબેન ને બધા કરે છે. તો સાફ સફાઈ આ કોથળો જો ત્યારે જપુબેન બહાર નાખવા જાય છે. નથી કહેવા જાઓ ભાઈ? હે જપુબેન કયો હાથ ભાંગલો? હા જપુબેન ઓલો હાથ ભાંગલો છે એટલે એ નાખવા નહીં જાય. પ્લાસ્ટર કરવાનું છે. કડિયા આવે છે એટલે આ બધું પ્લાસ્ટર કરવાનું છે અને બધું સાફ સફાઈ કરવાનું છે. ચાલો ફટાફટ કરી સાફ સફાઈ કરી બધા બને રહીએ. ચાલો આપણે અત્યારે ચડી ગયા છીએ માથે, વંડી માથે. કારણ કે આ 2 પતરાના બોલ ખોલવાના છે. મોટા ભાઈ અત્યારે ખોલે છે બોલ. પતરાના પતરા 2 ઉતારીને સાઈડમાં મૂકી દેવાના છે. પછી પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે. માથે જે નોઝલ ને બધું પીડ્યું માથા કાઢી છે ને. તો રાજુભાઈ શું કરો છો તમે? છે તો આ રીતે એટલી રેતી છે એટલી આમાં બધું ફરતું ફરતું વંડી ફરતું પ્લાસ્ટર કરવાનું છે. ચાલો બધા કન્ટિન્યુ મને આજનું સરસ પ્લાસ્ટર તમને બતાવીશ. ચાલો અત્યારે કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. ઘણું પ્લાસ્ટર બધું થઈ ગયું છે. જો આ લગન પહેલી સાઈડ મારી દીધી છે. હજી બીજી સાઈડ મારવાનું બાકી છે. માલ પૂરો થવા આવ્યો છે એટલે માલ હવે કાપવાનો છે અહીંથી અને ઢગડવાનો છે માલ હવે. ચાલો ફટાફટ પેલા માલ ઢગડી નાખીને બીજું કામ. હાલો આ રીતનું ધીમે ધીમે પ્લાસ્ટરનું કામ ચાલુ છે. પરસેવો વળી ગયો છે. જો આ બધું પ્લાસ્ટર ક્લિયર થઈ ગયું છે. એટલું પ્લાસ્ટર ક્લિયર થઈ ગયું છે. એટલું પ્લાસ્ટર બે કર્યું છે. પણ દેવબેના રેતીનો ઢગલો હતો આખો બધે બાસકા ભાઈ દીધા બધા એનો બહાર નાખવાનું. દેવબેના સતત કામ કરે છે. મોટા ભાઈ માલ બનાવે છે. મોટા ભાઈને હા જો પ્લાસ્ટર કરે છે. સકાટક થઈ ગયું. એટલો કિલો સણો તો સણી નાખ્યો. લાગે કે એવો ન લાગે. વિડીયો જોવો તમને ખબર પડી જશે. તો આ રીતે બધું કામ ધીમું ધીમું ચાલુ છે અને હવે આ બધું ક્લિયર થઈ ગયું છે. એટલું બાકી છે. ચાલો ફટાફટ આ રીતના બાસ્કા પીડા એ બધા નાખ્યા અને પછી લાગી માલ હબાવા કામે. કન્ટિન્યુ બધા બને રહીજો. આજનો વર્ષ બ્લોગ સરસ. ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે. પ્લાસ્ટર થોડું ઘણું પૂરું થઈ ગયું છે. થોડુંક બાકી છે પણ અત્યારે બેસી જશે નોંધો કરવા. કારણ કે ઘીવાળા રોટલા અને ચાક ને જો કુરકુરિયા છે અને ડુંગળી મરચાં ને બધું બધા બેસી જશે. બધા નોંધો કરવા. ચાલો ફટાફટ નોંધો કરી લઈશું. શું ખાવશો તમે? જાનુબેન આવ્યા છે. જાનુ હોવ જાનુબેન શર્માય છે. જાનુબેનને વિડીયો આપણે લેવાના છે. ચાલો ફટાફટ પેલા નોંધો કરી લઈએ. ચાલો મિત્રો નોંધો કરી લીધો છે. પણ જો જાનુબેનને બધા મહેમાન થયા છે. અમારા જાનુબેન શર્માય છે એટલે એ નોંધો કરે છે. દુઈબેનને બધા જો આ રીતના બધા નોંધો કરવાનું શરૂ છે. અમારો શાણાનો કોથળો આખો પીલી ગયો છે. બહાર વરસાદ આવતો હતો. જો આ શાણાનો આખો કોથળો છે. સામે પીડ્યો પણ વરસાદ આવતો હતો ફટાફટ લઈ લીધા. સાટા બધા વહી છે બધા. આ રીતના ટેબલ બધા બગડેલા છે. ચાલો થોડીક વાર આરામ કર્યું ને પછી સ્વચ્છ સીધા કામે. ચાલો 2 વાગ્યા છે. આપણે ચાનો ટાઈમ નીચો પણ મહેમાન આવ્યા છે. તો સરસ મજાની ચા બની ગઈ છે. તો ચા પીએ છે. આ બધા મહેમાન આવ્યા છે આપણા ઘરે. બધા મહેમાન છે આપણા ઘરે આવ્યા છે. અમારો ધોબાળો થઈ ગયો છે. આ પીએ છે ચા. કેમ છે ચા? તે બનેલા સારી આ છે. અમારા કિશુબેન છે. કિશુબેન ઓલા આ અમારા જાનુબેન છે. ઓલા અમારા કિશુબેન છે. બધા મને મહેમાન ગીતીમાં આવ્યા છે. અને અમારો ધોબાળો જો અત્યારમાં જાગી ગયો છે. આ અમારા જપુબેન છે. આ કાવ્યાબેન છે. આ જાનુબેન છે. હવરના આવ્યા છે. આ કિશુબેન છે. આપણે ઘરે રોકાઈ ગયેલા છે. આપણે બ્લોગમાં આવેલા હતા. તમે બધા જોઈ લેજો. આ અમારો ધોબાળો છે. હવે આપણે ચા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો ફટાફટ ચા પી લઈશું. લાગશું કામ ઉપર.
આ રીતનું બપોર પછીનું કામ ધીમું ધીમું શરૂ થઈ ગયું છે ને પૂરું થવાની તૈયારી છે. તો ઓલું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, એટલો ભાગ 2 ભાગ બાકી રહેશે અને હવે પટ્ટી ઢળી નાખી એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય. કામ બધા ભાઈ થઈ જાય ને પૂરું? 2.5 કલાકમાં કામ પૂરું. કારણ કે બગડાટી બોલે બપોર પહેલાં જો કેટલા ગાળા ઉપર લીધા કામના, અને એટલે કામ પૂરું થઈ જાય છે. પછી બધું સાફ સફાઈ કરવાનું છે. આ રીતનું બધું પ્લાસ્ટરનું કામ ભાઈ કેવું લાગે કેવું નહીં તમે કોમેન્ટમાં પાછા કહેજો. રવિવારની રજા આવે એટલે કામ તો બધું કરવું જ પડે ને. અને જો આપણે એસીનું હોય ને એસીનો વોલ એ બોલવાનું છે. આંખમાં પડ્યું કાગળ જોવું પડશે. ચાલો અત્યારે કામ બધું ઓલરેડી કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. જો આ રીતનું પ્લાસ્ટર બધું એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને કાવ્યાબેન અત્યારે ધોવે છે, હાથ ધોઈ નાખો. કાવ્યાબેન હાથ ધોઈને કામ પૂરું થઈ ગયું છે. કડિયા વૈયા જશે ઘરે. આપણે ચોકડી આખી સાફ સફાઈ કરી નાખીશું. આ પણ સાફ જો હાથ થોડા થઈ ગયા. ચાલો હવે મહેમાન આવી જશે. મહેમાનને બ્લોકમાં લેવાનું. ચાલો ફટાફટ હવે કામ પૂરું થઈ ગયું. પેલો નાઈ નાખી અને પછી કન્ટિન્યુ બની રહેશે. બધું કામ પૂરું થઈ ગયું છે. હંસવારી પોતા બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બધું સોળી ફોલવાનું ચાલુ છે. અમારા વિશીબેન જો ત્યારે સોળી ફોલે છે. એ બેન શું કરો? વિશી શું કરો? સોળી ફોલો? મારી પાસે આવું છે પણ હું જે કપડાં હજી નાવાનું બાકી છે પછી તેને તેડું પછી હો ને. સોળીનું આ શાક છે દાણાનું સરસ મજાનું. મારા દોબાળાને આવું છે મારી પાસે જો આ ત્યાં પોળા કરે. અરે આવું માં દેખો મારો છોકરો હતો મારો કરનો હતો. ચાલો ફટાફટ હું નાઈ નાખું ને પછી ચાલો નાઈ ધોઈને થઈ જાય કમ્પ્લીટ ઓલરેડી ને આપણે વિશુબેને રમાડવાના છે. તો વિશુબેને આનો નાખ્યો મોઢામાં. શું કરે કે શું કરે વિશુબેન રમાડવા ઠંડા ઠંડા પવન આવશે. કાવ્યાબેન શું કરવાનું છે? બસ કાવ્યાબેનને કામ પૂરું થાય એટલે સાયકલ જોઈએ બીજી કઈ વાત ને. સરસ મજાના ઝાડવા બધા થઈ ગયા છે મસ્ત મજાના. અને જો અમારું ઘર બાજુ નવી સાયકલનું ઓપનિંગ થયું છે. નામ છે દીકુ, નાની દીકુ. આ નાની દીકુ છે અને આવડી આ મારી મોટી દીકુ. કા તો દબોળ આમ આવે રમતો રમતો. ચાલો વિશુબેન ઠંડો ઠંડો પવન ખાવાનો છે ને બહાર લાવ્યા છે. મજા આવશે બા જય ગિરનારી. ચાલો એટલું ફેમિલી બે જશે વાળું કરવા થઈ જશે 8:30. કારણ કે મારા પપ્પાની વાટે હતા. સરસ મજાનું ભરતું બનાવ્યું હતું મોટા બેબી હાટું. અને છે ને તુરના દાણાનું શાક છે. સરસ મજાનું શાક છે ને. હા સોળાનું શાક છે. કાવ્યાબેન મને નથી ખબર ને રાધુબેન સાયકલ લાગી કે હોઈ જશે બે જશે વાળું કરવા. સરસ મજાનું અથાણું છે હવે દૂધ છે અને મીઠું છે. ચાલો બધા ફટાફટ પેલા વાળું કરી લઈએ.